બધાને ઘઉં એ વઢી ગયા મારા તો ઘઉં એવા ને એવા રહ્યા છે હજી તો પાક્યા નહીં નોકરીમાં મને લાગે છે બધું પડી રહ્યું નહીં મજૂરે હાર તો મળતો નહીં કરવાનું હું તો ખબર તો પડતી નહીં ને હું કરે હું નોકરીમાં બધું પડી રહ્યું છે મજૂર ચોકથી મળ્યો હોત ને તો ઘઉં વઢી ગયો જ કે લાદું પણ એ પોણે અરખો પાયા નહીં તે કોઈ અરખો મેળ પડતો નહીં ગામમાં મજૂરે મળતો નથી ઓ શું કરવાનું ઘઉં બહુ વઢાઈને જ મજૂરી જવું છું હા ભાઈ બેન હા બસ શાંતિ છે શાંતિ હા શું કરું હાલ કોઈ ને ઘેર રખાઈ બીજું તો શું કરીએ કોઈ નોકરી બોકરી ધંધો કરતો નહીં સારું ધારો જ પડતો નહીં કોઈ તો કેકી યાર તું ચિંતા ના કર આ તારો ભાઈ બેહ્યો છે તને ગમે તે નોકરી ચડાવવી નોકરી કારણ કે હાલ બહુ મારા મોટા પોસ્ટ ઉપર નોકરી ચાલે છે તો આગળ જરૂરત છે એક બે માણસોની અને તો આગળ જરૂર ના હોય ને તો તું ચિંતા કરે ને બીજી જગ્યાઓ ખાલી છે ને તો આગળ હું તારું સેટિંગ કરી દઉં ઘેર બોલું છું યાર એટલે ના તું ચિંતા નહીં કર આપણે નાનપણથી ભેગા રહ્યા છીએ અને ભેગા જ રહીશું જિંદગી ભર સુધી મને ખબર છે કે મારા ભાઈ બન જ કોકર છે બીજા બધા તો સમજ્યા બોલ બીજી બધી શાંતિ છે ને બીજું બધી શાંતિ ઘેર હું કરું બધો ઘેર તો બધા સુખ શાંતિ છે બોલ તારા ઘેર શું કરે બસ મારા તો સુખ શાંતિ છે લીલા લહેર છે બધું મારે એ બધી સુખ શાંતિ નોકરી આટલી નોકરી ચિંતા નહીં આ ઘઉં યાર વટાવા આવ્યા છે હરખો પોણે કોઈ પાયો નહીં ઘઉંમાં કોઈ ચાર આવે એવું લાગતો નહીં બાબા આવ્યા છે કે વાયા વાબા લેતા હું તો ઘેર નહીં છું વાવા કે એટલે આ બધા વઢાઈ ગયા ને તારા એકલા બાકી છે એટલે કોણ પણ હરખો પાયો નહીં અમુક પોતાના જમીનમાં આપણે પોતે હોય ને તો હરખો વાઈ હવે કરીએ અમુક કોઈક બીજા વાબા આલ્યો એટલે હરખી હવે ના કરે હિંમતથી ક્યાં ખાતર બધું બસ એ તો એવું જ હોય જ્યાં ખાતર હોય બધું કરી યાર હું રખડું ચાલ તું તાર ચિંતા ના કર ભાઈ તારો બેહ્યો તો તને નોકરી ચડાવશે બરોબર બધા મેણો મારી છે તું તાર એની ચિંતા ના કર મેણો નહીં તારો નોમ ઊંચું લાવો મારા ભાઈનો ગમે તે કઈ ઠેકાણો તો પાડે આ બંકાય ચિંતા કરવા થોડી નહીં બરોબર કારણ કે નોકરીનું સેટિંગ મેં પાડી દીધું સાહેબ ને વાત કરી હતી સાહેબ કોઈ કશો તો તું તારો મિત્ર હોય તો એને લેતા આવજે સારું આપડે છે ને જિંદગીમાં ભેગા રહેવાનું છે અને મરવાનું ભેગું કદી છૂટા નહીં નોકરીનું સેટિંગ હું કરી દીધું છે તું તારા કાગળ જે માગે તૈયાર રાખજે બધો બરોબર તમે કહી દેજો હું ડોક્યુમેન્ટ તૈયાર કરી દઉં ના એ તું ચિંતા ના કર હું તને બધો ડોક્યુમેન્ટ લખીને આપો એ બધો તો તૈયાર રાખજે કશો વાંધો નહીં એટલે તારો નોકરીનું સેટિંગ થઈ જાય બરોબર આ મજૂરી કરવી ના પડે હા મજૂરી કરી બરોબર એટલે તો હું નોકરી ઉગું છું હા તો હું પણ સાહેબ નો ફોન આમાં કરું છું હાલત બરોબર હા કરો સારું હેડો લઉં છું નોકરીનો ઠેકાણો પડી જાય તો કોઈ ચિંતા નહીં તું એ નોકરી તો એ નોકરી હંકાર જઈએ બે જણા નોકરીમાં જવું છે કજો નોકરી તને મોકલી જાવ બધું જ થશે પણ હું છે કોઈના રવાડે ના ચડતો પહેલાથી તને કહું છું ના કોઈના રવાડે પછી છેલ્લે બધું ભાઈને મેળીને બધું ભૂલી જાવ ને એ બધું ના ચાલે એમ ના ના એવું નહીં કરું યાર આટલી ખાલી મને નોકરી અપાઈ કોક કરી ના ચિંતા ના કર મારા ભાઈ તારા માટે તો બધું આ ફોન કરી દીધું સાહેબ નો ફોન કરો છો હા સાહેબ ને ફોન કર્યો કરો સાહેબ ફોન કેમ નહીં પડતા બીજી હશે થોડા હા તો થોડી વાર રહીને ફોન કરીએ સાહેબ ને જ ફોન કર્યો છે અમારા સાહેબ બીજો ફોન ઉપર સારું કે બીજી હતા હેલો હા સાહેબ હું કહેતો હતો કે તમે કહેતા હતા મારા મિત્રના પાસે આવ્યો છું હું એના ઘરે મળવા હા તો કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે હા તો તમારા મિત્રને કહી દેજો કે આધાર કાર્ડ ના રેશન કાર્ડ ના આપણે 10મા 12મા ની એલસી હોય ને તો એ લેતા આવજો બરાબર એટલે આપણે એમને લઈ લઈએ આપણા ભેગું નોકરીમાં હા તો કોઈ વાંધો નથી પણ ક્યારે આવીએ બોલો આપણે કામ કરો કાલે રવિવાર છે એટલે કાલે પરમ દિવસ આવી જાવ સોમવારના દિવસે ઓકે સર વાંધો નહીં ઓકે જો નહીં બરોબર હેલો કીધું તમારા ગોમ સાઈડ આવ્યો તો તમારા છોકરાને નોકરી લગાવવાનો છે ડોક્યુમેન્ટ લઈને આવી દો હા 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 હું ત્યાં જ ઊભો છું આવી જાઓ
હા જે ફટાફટ પેલા સાહેબ આવીને ઉભા રહ્યા છે તારા ડોક્યુમેન્ટ આલી દે ને તો તારા મેળ પડી જાય હું ગામમાં જ ઉભા રહ્યા છે. હા આપણે બે એટલે એટલે મારે નોકરી આવી જાય કે ના ના વાંધો નહીં તું તાર આલી દી એટલે શું છે આપણે બે પણ અંગાત જવું એમ. આવો સાહેબ હા બોલો. આયરો છોકરો તો જોઈ લે. એવું છે વાયરો મારો ભાઈબંધ જીગરજાન. હા હો હવે નોકરી લગાડવાનું. હા તે આ બધો કાગળિયો લઈને આવ્યા છીએ જોઈ લો તમે બરોબર ચેક કરી લો કમ્પ્લીટ છે ને? હા તો નોકરી ક્યારથી લઈને આવીએ પછી? નોકરી લઈને આવી જાઓ કાલથી. ઓકે કશું વાંધો નહીં ચાલો. હવ પેલો દાડો કેવો મિત્ર કે મજા આવી મજા જાય આવી. મને તો નોકરી આવી એવી ગમી જાય ને કે હું કદી મરી જાઉં તારે છોડું ના આ આવે. છોડતો ના જો ગમે જે પ્રોબ્લેમ થાય ને જિંદગીમાં તો આ નોકરી છોડતો નહીં. ના ના બરોબર? ના છોડું આવી નોકરી છોડાતી આવે યાર. હા તો કશું વાંધો નહીં આપણે તો અમુક સુખ શાંતિ બે ઘેર જઈએ હવ અને મોડું થઈ ગયું છે તારે બરોબર વારું એટલે ઘેરે બધો વાટ જોઈ રહ્યો છે. ઓવા હવે તો હું પેલા એકલો હતો એટલે અહીં નહીં રહેતો પણ શું છે હું તું અંકાત આવી ગયો ઓવા એટલે પછી બે અંકાત ઘેર આવીએ એમ. હા ગાત જવાનું ગાત આપવાનું બે બસ, જણા. બસ એટલું. અરે ગોરાભાઈ આવો આવો. કરો છો? હા નોકરીથી હાલ આવ્યો છું. નોકરી તમે કોને આગામી નોકરી કરો? મારા જીગર જામ ભાઈબંધ છે ને એના ગાત જીગરી એક પાક્કો ભાઈબંધ છે એના ગાત નોકરી દઉં છું. એટલે જીગરજાન કોણ છે તો મને કે એટલે ખબર પડે. પેલો મારો ભાઈબંધ છોમો છે ને રહ્યો એટલે બંદા સાહેબ ઓવા બંને જો સાહેબ. દાદા હોય તો ચોર માણસ છે ઈવન કામ માટે તને નોકરી લેતો કે તને નોકરી ના લઈ ના ના યાર હું ગમમાં રખડતો નહીં હવે જ મને નોકરી લાવી છે. પણ હું તો કહું છું કે યાર કે ઈવન કામ માટે નોકરી લે ઈવન કામ મારી તો તે અરે છેતરી છે શેઠા છેતરી છે. છેતરી છે એરા ઈવન મૂડી કાઢે છે અને તમને તો કશું કોઈ અડછોડે હાલતા નહીં તો કઈ 10-15 નોકરી બંને વાપુરા ને એની બધી વાતો મામા પડે છે અને આ ઘણું પૂંછી ખાવાય નતું. પૂંછી ખાવાનું હતું એ તો મને મારો જીગર આ હા છે, છેતરી છે એને તમને ખબર નહીં બંના શેઠા તમે કહેતા તારા છેતરા. જીગર જાન સીધા જીગર જાણે તમારો એટલે. અરે યાર મારો ભાઈબંધ છે બાળપણનો અરે ભાઈબંધ છે. યાર એ ઈવન કામ માટે તમને લઈ જાય છે કોમો ને કે તમે નોકરી ના લાવાય રે એવું છે તાણે બસ રૂમત્યા જ છું ગમવાય નહીં આ પૂંજી ખાય નતું પત્રો લાવવાય ઘરનો પત્રો લાવવાય પૈસા નતા પૂંજી વાત કહું એ રે ને કશું કોઈ તમને નોકરી વખત જાતો એ રે ચોર છે એકદમ ચોર છે ઉધર ચોર છે અને એ ના માટે તમે કમો લઈ જાય નકર તને એવું હોય તો નોકરી વાળો હું લઈ જતો માંગાતી 25,000 પગાર છે તમે અને તમે રે ને તો આ સહી જે વાતો કરે તમારા પાછળથી એ તો તમારા આગળ કરે હારા પણ કરે છે રહ્યું તમે પાછળ શું કે આવે કોઈ આમ છે તેમ છે તો ઘરમાં કશું કોઈ નહીં ને એવી વાતો કરે તમારે અરે મને નોકરી લઈને પાછા આવું કે હા એવું ક્યાં છે એટલે તે હેડો એવું એના કાંઈ છે નહીં કરે એનો ખોટું કરે તો એના કાંઈ મારા ઘરે નોકરી હારી લઈ દો તમારે મારા અંગાથી 25,000 પગાર છે મહિનાનો હા તે તો લઈ જતા અંગાત આવું હા તો હેડો તારે આપણા અંગાથી હવે એના પાસે જવા નહીં તમારે કશું કઈ વાત કરવાની નહીં સમજી જાય કે હા હેડો આમ કોઈ હજી તકલીફ હોય ને મને કહેજે તારે તાર એના પર નહીં કામ કરે એટલે મને વાતો બનાવત છે એવું કરે છે હારું આ બે દાડાથી પેલું આવતો નહીં નોકરીએ અને આ ઘઉએ અમુક મારા મજૂરી કોઈ મળતો નહીં એમ કોઈ કરવું પડે આજ તો ખાસો ટાઈમ થઈ ગયો પેલો આવ્યો નહીં બે દાડાથી આવતો છે એમ નહીં મારા ફોન કંઈ પૂછવા દેજે આમ તો ક્યાં રોજ આવો ને હલો હલો હા નોકરી કેમ આવતો નહીં મિત્ર અરે નોકરીમાં બીજું મને કોમ મળી ગયું ને એટલે નહીં આવતો એટલે કેમ નહીં આવતો શું કામ મળી જતું કે મારામાં તમારા ઘર નોકરી નહીં કરવી એમ તમે એકલા જજો ને આવજો એટલા હું કરીને તો ગયો એટલે શું કહીશું નહીં મને નોકરી મસ્ત મળી ગઈ છે એ તો ભાઈબંધ બધી ખબર પડી રહી અમે કા બધો ખરાબ સમય હતો તાણે ખરાબ સમયમાં બહાર કાઢવાળા અમે અને અમુક તમે છેલ્લા ટાઈમ અમને ભૂલી ગયો નહીં ભૂલી નહીં જતા પણ એ અને તને કહું તને હજી પોતે ખબર નહીં હોય તો હું તને કહી દઉં ચોખ્ખું કે જો તારા કારણે એકડે હું નોકરી કરતો હતો પણ એકડે સીટ નથી ખાલી પણ તારા માટે હું નોકરી છોડી જો આગળથી તારા માટે હું બધું ઘણું કર્યું સાહેબનું ઘણું કગરું તારે તને નોકરી રાખી હતી કણે અને અમુક મને છેલ્લી એકલો પડતો કર્યો એટલે બીજો ના રવાડે ચરો લ્યા સળાવાળા તો ઘણાય મળશે એમ જિંદગીમાં આરે બધી ભાઈબંધી હોય ને તો તોડાવાળા ઘણા હોય બરવાવાળા એમ એટલે શું છે બીજાની વાતો વાળી ખોટું બગાડાય નહીં આપણે મારે તમારા ઘર નોકરી નહીં આપતું તે કશું હતો નહીં બાકી તારી મરજી હું તો એમ નહીં કહેતો પણ જો અમે તને ખબર તો છે કે લાખે લૂંટાયેલા આવ્યો ને એને 5-25નો મોહ ના હોય આ તને કહું એટલે સમજી જા આવી તો ઘણી ઠોકરો મળી જેટલું જિંદગીમાં સારું કરીએ ને એટલું આપણે એના ખોટું જ થાય તો નક્કી થઈ ગયું આજે એમ એ વાત નહીં યાર પણ મારે અમુક તમારા ઘર નોકરી નહીં આપવું તો મારી વસ્તુ એક ખબર એક વાત ખબર કે અમે એક વસ્તુ નક્કી કરી દે જિંદગીની અંદર કે કોઈનું કદી સારું નહીં વિચારવાનું આપણે જેમ ફરતા આપણે એકલું જ ફરવાનું કોઈનું સાથ કોઈ ભાઈબંધ નહીં કોઈની મોમાયા નહીં કોઈ વસ્તુ લઈને ખાસ ફરવાનું નહીં જેને જેમ કરો એમ કરો અને આપણી જિંદગીમાં આપણે મસ્ત રહેવાનું બસ આટલું જ આમ કહેવું મારે તને બીજું તો શું કહેવું કે તું નહીં સમજો અમે હારે મેલ ફોન
હારું, પેલા ગૌરવભાઈ કાલનું નોકરી કઈ ગયા છે તે સમાચાર કોઈ આયા નહીં તે હું કરું કોક તમે એમ પાછું ભેગું તો થવું પડશે કોક. અલા મંગાઈ આવો, ગૌરવભાઈ, આવો આવો. શું છે બોલો બસ, નોકરી શાંતિ. જાત નહીં નોકરી તમે લઈ જવા કહેતા હતા એટલે પછી ના જો. અરે નોકરી હોય હું જ 2-12 મહિનાથી હોય ફરું છું નીનો રખડતો તો નોકરી લઈ દઉં હું. પણ તમે ત્યાં કેમ ખોટું ખોટું ગાળીને કહેતા કે હું નોકરી લઈ દઉં? એ તો એક જગ્યાએ ચાલ હતી તો અમે ફસાવા નહીં કારણ કે રહ્યો ને બહુ વધારે ઉડતું હતું એટલા બહુ મારા બદલો વાળા અમે એવું કર્યું. બદલો વાળાનું પણ અમે તો હાલ રખડતા કઈ ના તે આવ્યા રખડતા રહો નકર પાવડા કૂટો ઘેર. એટલે તમારે એવું હતું કે અમે નોકરી કરતા તમને નતું જોયું હતું એમ ને? હા મને એવું હતું એ તો સમજી ગયા અમે. એટલે તમારાથી મારા કોઈ નહીં મારાથી બંને માં તું યુવામાં પહેલાથી વાર ઝઘડો હતો એટલા મારે હું એટલા રોતા આ તો તારે એડવાન્સ કરજો હોય તો આ ઘેર જતા રહો. ના નહીં યાર જે હતું હું કહેવાય ને કહું નોકરી તારા પાવડા કૂટો અને ઘેર. આવું કોઈ કહેતા ના હતા કે મરી ગયો બચારો ગરીબ હતો. સારું કશો નહીં તો તારે તાર કરો પડ્યા રહો. એ તો પેલા ભાઈના અંગાતમાં મસ્ત નોકરી મળી પડી એને નોકરી બાપડે હલાવરાઈ હતી પણ એ આ ભાઈના રવાડે ચડી હું એ નોકરી ખોઈ એટલે આમાં દુનિયામાં જો દુનિયા બધી આ પલટાઈ ગઈ છે એટલે બધા સારું થતું હોય ને એવા જોવાવાળા ઓછા હોય અને સારું કરવાવાળા ઓછા હોય ને જોઈને બળવાવાળા વધારે હોય આમાં એટલે કોઈના રવાડે ચડવું નહીં.